જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। મહેસાણાથી અમારી સાથે કેતન જોડાઈ ગયા છે। કેતન, જે પ્રમાણે હવે વિસાવદર અને કડી બેઠકને લઈને જે ચર્ચાઓએ જોર પકડ્યું છે, નામોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, અત્યારે કયા પ્રકારનો રાજકીય ગરમાવો આ બંને બેઠક પર જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જણાવી દઉં કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત બાદ હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને જે પક્ષો હોય છે તે જે તૈયારીઓ હોય છે પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ તો આપણે ભાજપ કાર્યાલય ખાતે છીએ કે ભાજપ કાર્યાલય ખાતે 2 વાગે હોય છે તો સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તમે જોઈ શકો છો અત્યારથી જે લોકો હોય છે, જે ઉમેદવારો હોય છે, જે ઈચ્છુક હોય છે, ઉમેદવારો અહીંયા પહોંચી ચૂક્યા છે। 2 વાગે આજે સેન્સ પ્રક્રિયા હોય છે, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ખાસ કરીને જે લોકો આ ઉમેદવારી કરવા માંગતા હોય છે તેવા તમામ લોકો હોય છે તે આજે સેન્સ પ્રક્રિયામાં હાથ ધરશે, પોતાના બાયોડેટા આપશે, પોતાની રજૂઆત કરશે કે આ જે કડી વિધાન પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેઓ કેમ ઉમેદવારી કર્યા છે અને કેમ ટિકિટ મળે છે। એટલે ચોક્કસ બીજી બાજુ વાત કરીએ તો કોંગ્રેસ પણ હાલમાં કડી ખાતે જે સેન્સ પ્રક્રિયા હોય છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે બંને રાજકીય પક્ષો દ્વારા હાલમાં જે ચૂંટણીની જે તૈયારીઓ હોય છે તે હાલમાં જોરો શોરોથી કરવામાં આવી રહી છે। કેતન, જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારે અત્યારે નામોને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આખરે આ દાવેદારોના નામ ચર્ચાઈ રહ્યા છે, ત્યારે હવે સેન્સ પ્રક્રિયા થોડી જ ક્ષણોમાં શરૂ થશે અને ત્યારબાદ જે નામ છે તે સામે આવશે, ત્યારે ખબર પડશે કે કઈ પાર્ટી દ્વારા કોના નામની જાહેરાત કરવામાં આવે છે। જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણી અને ગોપાલ ઇટાલિયા 31 મેના ભરશે ઉમેદવારી ફોર્મ। તો અરવિંદ કેજરીવાલ, ભગવત માન તેમજ ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે। આમ આદમી પાર્ટી કડીમાં પણ ઉમેદવાર ઉભા રાખશે। આજે સાંજ સુધીમાં કડી બેઠક પર ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવશે। વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પણ વાગી શકે છે ઢોલ। આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે। ગુજરાતની 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઢોલ વાગ્યા, જ્યાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદારો દ્વારા તાત્કાલિક નિયુક્તિથી શાસન ચાલી રહ્યું છે। હવે નવી ચૂંટણીઓ માટે તૈયારી થઈ રહી છે। રાજ્ય ચૂંટણી પંચ આજ સાંજે પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે તેવો